સનાતન વાર્તા સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. આ એપિસોડમાં વાર્તા દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે પ્રથમ જ્યોતિર્લિંગના રૂપે સ્થાપિત છે, જે સમુદ્ર તટ પર વિરાજમાન છે, જેમના મંદિરને અનેકવાર સાંસ્કૃતિક આતંકવાદનો સામનો કરવો પડ્યો છે. અનેક લૂંટારુઓએ જેમના મંદિરના વૈભવને ખંડ ખંડ કરવાના પ્રયત્નો કર્યા, પણ જેમની ગૌરવશાળી પતાકા પૂર્ણ વૈભવ સાથે ભારતના વૈભવશાળી અતીત અને સશક્ત વર્તમાનનું યશગાન કરી રહી છે. આ વાર્તા છે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર સ્થિત છે. શિવપુરાણના અનુસાર ભગવાન શંકરના શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની વાર્તાનો સંબંધ ચંદ્રમાની 27 પત્નીઓ, દક્ષ પ્રજાપતિના શ્રાપ અને ભગવાન શિવ દ્વારા ચંદ્રમાને અપાયેલા ક્ષમાદાનથી છે. ચાલો સંભળાવું છું આ રોચક વાર્તા. એકવારની વાત છે, પિતામહ ભગવાન બ્રહ્માજીએ પ્રજાપતિ દક્ષને સૃષ્ટિ પ્રક્રિયાને આગળ વધારવા માટે નિર્દેશો આપ્યા. પ્રજાપતિ દક્ષે અક્ષિનીના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. એ કન્યાઓમાંથી 10 કન્યાઓના લગ્ન ધર્મ, 13 કન્યાઓના લગ્ન કશ્યપ, 2ના ભૂત, 2ના અંગીર, 2ના કૃશાશ્વ, 27ના ચંદ્રમા અને બાકીના લગ્ન તાર્ક્ષ નામક કશ્યપ સાથે કરાવી દીધા. ચંદ્રમા 27 પત્નીઓ પ્રાપ્ત કરી અત્યંત પ્રસન્ન થઈ ગયા. દક્ષ કન્યાઓ પણ ચંદ્રમાને પતિ રૂપમાં પ્રાપ્ત કરી અત્યંત પ્રસન્ન થયા. તમને ખબર છે આ 27 કન્યાઓ વિશે સનાતન માન્યતાઓ શું છે? આનો સંબંધ જ્યોતિષ સાથે છે. ચંદ્રમાનો સીધો સંબંધ જ્યોતિષીય ગણનાઓ સાથે છે, તો એમની પત્નીઓનો પણ હોવો સ્વાભાવિક જ છે. ચંદ્રમાની આ 27 પત્નીઓ 27 નક્ષત્ર છે. તમને ચંદ્રમાની પત્નીઓના નામ જણાવીશ તો તરત જ ધ્યાનમાં આવી જશે. ચંદ્રમાની 27 પત્નીઓના નામ છે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશિરા, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભીષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી. સાંભળ્યા છે ને આ બધા નામો? ક્યારેક કોઈક જ્યોતિષીના મોઢે અને ક્યારેક અન્ય ચર્ચાઓમાં, બરાબર ને? તો પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે થઈ ગયા. આ 27 કન્યાઓમાં રોહિણી સર્વાધિક સુંદર અને સર્વગુણ સંપન્ન હતી. ચંદ્રમાની સર્વાધિક આસક્તિ રોહિણીમાં જ હતી. એ રોહિણીને અત્યંત પ્રેમ કરતા. હવે સ્વાભાવિક જ છે, અન્ય 26 પત્નીઓને ઉપેક્ષાની ફિલિંગ આવે જ. આ કારણસર ચંદ્રમાની અન્ય 26 પત્નીઓ દુઃખી રહેતી. આ કષ્ટનો કોઈ ઉકેલ મળી નહોતો રહ્યો, એટલે એ નિરાકરણ માટે પોતાના પિતા દક્ષ પાસે ગયા. દક્ષ પ્રજાપતિ ચંદ્રમાને મળ્યા અને સમજાવ્યું કે હે કલાનિધે, તમે એક ઉચ્ચ અને પવિત્ર કુળમાં ઉત્પન્ન થયા છો. તમારા દ્વારા કોઈ પણ પ્રકારના પક્ષપાતપૂર્ણ વ્યવહાર અશોભનીય છે. તમારી બધી જ પત્નીઓ તમારાથી ખૂબ જ પ્રેમ કરે છે. બધા સાથે સમાન વ્યવહાર તમારું દાયિત્વ છે. પતિનું કર્તવ્ય છે કે એ પોતાની બધી જ પત્નીઓના હિતોનું રક્ષણ કરે અને બધા સાથે સમાન વ્યવહાર અને પ્રેમનો ભાવ રાખે. જે પોતાના આત્મીયજનો સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરે છે એને અત્યંત કષ્ટ સહન કરવું પડે છે. પ્રજાપતિ દક્ષ ચંદ્રમાને સમજાવીને જતા રહ્યા. ચંદ્રમાએ વાત સાંભળી તો ખરી, પણ એમના વ્યવહારમાં કોઈ પરિવર્તન ન આવ્યો. પ્રજાપતિ દક્ષની ન્યાયોચિત વાતને ચંદ્રમાએ અવગણી. પ્રજાપતિ દક્ષ આનાથી અત્યંત ક્રોધિત થઈ ગયા અને એમણે ચંદ્રમાને શ્રાપ આપી દીધો. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતામાં ઉલ્લેખ મળે છે કે પ્રજાપતિ દક્ષે ચંદ્રમાને કહ્યું કે મારા પ્રાર્થનાપૂર્વક કહેવાથી પણ તારા વ્યવહારમાં કોઈ પરિવર્તન ન આવ્યો, એટલે હું તને શ્રાપ આપું છું કે તારો ક્ષય થઈ જાય. પ્રજાપતિ દક્ષના શ્રાપના પ્રભાવથી ચંદ્રમા ક્ષીણ થવા લાગ્યા. એમનું દિવ્ય સૌંદર્ય નષ્ટ થવા લાગ્યું. એમની શક્તિઓ સમાપ્ત થવા લાગી. 16 કળાઓમાં નિપુણ ચંદ્રમાની કળાઓ લુપ્ત થવા લાગી. ચંદ્રમાના પ્રભાવમાં કમીનો ઇમ્પેક્ટ પૃથ્વી પર પણ પડવા લાગ્યો. અન્ન ઔષધિઓનો સાર સમાપ્ત થવા લાગ્યો. આ કારણસર પૃથ્વી પર અન્ન અને ઔષધિઓની કમી થવા લાગી. દેવ અને પિતૃકર્મ બંધ થવા લાગ્યા. ચંદ્રમાના ક્ષીણ થઈ જવાના કારણે માત્ર ચંદ્રમા જ કષ્ટ નહોતા ભોગવી રહ્યા. આ પરિસ્થિતિનો નેગેટિવ પ્રભાવ પૃથ્વીવાસીઓ પર પણ પડી રહ્યો હતો. ચંદ્રમાએ દેવગણો સાથે આ સ્થિતિની ચર્ચા કરી અને આ કષ્ટથી છુટકારો મેળવવા ઉપાય પૂછ્યો. કોઈને કોઈ જ ઉપાય ન સૂઝ્યો, એટલે બધા પિતામહ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બોલ્યા, ચંદ્રમાની આ સ્થિતિ એના કર્મોના કારણે જ થઈ છે.
એને આ કષ્ટ સહન કરવું જ પડશે. આમાં હું કશું જ ન કરી શકું. માત્ર આશુતોષ ભગવાન શિવ જ આ શ્રાપના પ્રભાવથી ચંદ્રમાને મુક્તિ અપાવી શકે છે. આના માટે એમને પ્રસન્ન કરવા પડશે. ચંદ્રમાને પ્રભાસ ક્ષેત્રમાં જઈ કઠોર તપસ્યા કરવી પડશે. શિવલિંગની સ્થાપના કરવી પડશે અને વિધિવત આરાધના કરીને, અનુષ્ઠાન કરી, મંત્ર જાપ કરીને તપસ્યા કરવી પડશે. ચંદ્રમા બ્રહ્માજીના નિર્દેશાનુસાર ઋષિઓ અને દેવતાઓ સાથે પ્રભાસ તીર્થ પહોંચ્યા. ત્યાં વિધિવત શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની આરાધના કરી તપસ્યા કરવા લાગ્યા. ચંદ્રમાએ ત્યાં ઊભા ઊભા કઠોર તપસ્યા કરી. ચંદ્રમાની તપસ્યાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને પોતાના દિવ્ય સ્વરૂપમાં ચંદ્રમા સામે પ્રકટ થઈ ગયા. ભગવાન આશુતોષને જોઈ ચંદ્રમા ભાવ વિભોર થઈ ગયા. ભગવાન શંકર બોલ્યા, ચંદ્રમા, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. બોલ, તારી શું મનોકામના છે? શું વરદાન જોઈએ છે? ચંદ્રમા બોલ્યા, હે મહેશ્વર, હું મારા શ્વસુર દક્ષના શ્રાપના કારણે ક્ષય રોગથી ગ્રસ્ત થઈ ગયો છું અને ક્ષીણ થતો જઉં છું. હે પ્રભુ, તમે મારા અપરાધોને ક્ષમા કરી મને આરોગ્ય અને યશ પ્રદાન કરો. ભગવાન શંકરે ચંદ્રમાને અમરત્વ પ્રદાન કર્યું અને બોલ્યા, એક પક્ષમાં તારી એક એક કળા ધીરે ધીરે ક્ષીણ થશે અને બીજા પક્ષમાં એ જ પ્રકારે એક એક કળામાં વૃદ્ધિ થતી જશે. કળાહીન થઈ ચૂકેલા ચંદ્રમા ભોલેનાથનું વરદાન પ્રાપ્ત કરી પુનઃ કલાધર થઈ ગયા. જે પક્ષમાં કળાઓ ક્ષીણ થાય એને કૃષ્ણ પક્ષ અને જે પક્ષમાં કળાઓમાં વૃદ્ધિ થતી જાય એને શુક્લ પક્ષ કહેવાય છે. ચંદ્રમાએ જે સ્થાન પર જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી, ભગવાન શિવ ચંદ્રમા દ્વારા પ્રાર્થના કરવાના કારણે ત્યાં જ સ્થાપિત થઈ ગયા અને સોમેશ્વર કહેવાયા. નિરાકાર શિવનો સાકાર લિંગ સ્વરૂપ શ્રી સોમેશ્વર અથવા શ્રી સોમનાથના નામે સંપૂર્ણ બ્રહ્માંડમાં પ્રસિદ્ધ થયો. ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત ભગવાન શ્રી સોમનાથના મંદિર પર ધન પ્રાપ્તિની પીપાસાથી અનેક વિદેશી આક્રમણકારીઓ દ્વારા લૂંટ કરવામાં આવી. એ આક્રમણકારીઓએ મંદિર તોડ્યું. શ્રી સોમનાથ મંદિરે સાંસ્કૃતિક આતંકવાદનો સામનો અનેક વાર કર્યો. અનેક વર્ષો સુધી આ મંદિર જીર્ણ ક્ષીણ સ્થિતિમાં પડ્યું રહ્યું. મહમૂદ ગજનવીએ મંદિરને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું હતું, જેને રાજા ભીમદેવે પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો. એમના પછી મહારાજ સિદ્ધરાજ જયસિંહે મંદિર નિર્માણ અને સૌંદર્યીકરણમાં અત્યંત સહયોગ કર્યો. આના પછી પણ મુગલ શાસકોએ મંદિર તોડ્યું. અલાઉદ્દીન ખિલજીથી લઈને ઔરંગઝેબ સુધી બધા જ શાસકોએ મંદિર ધ્વસ્ત કર્યું. સૌરાષ્ટ્રના રાજા દિગ્વિજયસિંહે જીર્ણોદ્ધારના ઉદ્દેશ્યથી મંદિરની આધારશિલા મૂકી. ભારતના પ્રથમ ગૃહમંત્રી સ્વર્ગીય વલ્લભભાઈ પટેલના પ્રયત્નોના કારણે મંદિર જીર્ણોદ્ધારનું કાર્ય શક્ય બન્યું. આજે ભગવાન સોમનાથનું આ મંદિર સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર ભારતના ગૌરવના પ્રતીક રૂપે પૂર્ણ વૈભવ સાથે ધર્મની ધ્વજા ફરકાવી રહ્યું છે. આ હતી વાર્તા ભગવાન શંકરના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં બીજા જ્યોતિર્લિંગની વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જયરામજી કી. સનાતન વાર્તા.